જય કિસાન. તો ખેડૂત મિત્રો, ગામડે ગામડે ખેડૂત એકતા બનાવી અને એક ખેડૂતનું સંગઠન બનાવવું છે. અને એ સંગઠન કે જે કોઈ પણ પક્ષનો વિરોધી હોય એવું જરૂરી નથી, એ કોઈ પક્ષમાં હોવો ન જોઈએ. અને ખાલી ખેડૂતો માટે કે જેને સેવા આપવી છે એવા ખેડૂત મિત્રો આમાં જોડાય. અને ગામડે ગામડે હું તો એમ કહું કે 300થી 400 ખેડૂત એવા હોવા જોઈએ કે જે બિન રાજકીય હોય અને મારા ખેડૂતો માથે થતા હરેક અન્યાયમાં એ ભેગા ઊભા રહીએ. અને અન્યાય જળહળતો પાયાના ખાતરથી લઈ અને સિઝનમાં ન મળતું ડીઝલથી લઈ ગામડાના પંપમાં એ પણ નથી મળતું, ટાઈમે મજૂરે મારા ખેડૂતને નથી મળતા, અને એને પાક તૈયાર કરવાના સંસાધનો પણ નથી મળતા. અને એગ્રામાંથી જે દવા લે છે એના કોઈ રિઝલ્ટ નથી આવતા, છતાંય મારા ખેડૂતને ઠાબેડવામાં આવે છે. અને બીજું કે બિયારણ કે જે ઊંચામાં ઊંચા ભાવના લઈ અને ઉગે નહીં તો કોઈ એની ગેરંટી અને જવાબદારી નથી લેતું. ત્યારે તમામ જે બિયારણ છે એ બિયારણ કંપનીની જવાબદારી હોવી જોઈએ ઉગવાની. અને મારા ખેડૂત મિત્રો સ્પ્રે કરે તો એ રોગ વહી જાય એવી પણ એની જવાબદારી હોવી જોઈએ. આવા કડક નિયમ. અને ત્યારબાદ જે મેઇન મુદ્દો કે મારો ખેડૂત ભાવમાં કપાય છે, ત્યાં ખેડૂત એકતા અને સંગઠન બનાવી અને આજના આધુનિક સમયમાં મારા ખેડૂતને જો તળિયાના ભાવ આપતા હોય તો સાથે મળી અને આ કામને આગળ લેવું છે. અને આજથી હું ઘોષણા કરું છું, હું 24 કલાક અન્નજળનો ત્યાગ કરી અને મારા ખેડૂત મિત્રો માટે મારી વાડી ઉપર આ ઉપવાસ કરીશ અને અખંડ આ આંદોલન ચાલુ રાખી. અને ખેડૂત મિત્રો કમેન્ટમાં જવાબ આપજો, તમે કોણ કોણ મારી સાથે જુઓ. ચાલો સાથે મળી અને ખેડૂત સંગઠન બનાવીએ. જય હિન્દ, જય કિસાન.